કેશોદના ખમીદાણા ગામે તસ્કરોને મળી સફળતા। 17 તોલા સોનાના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી। કેશોદ તાલુકાના ખમીદાણા ગામના ખેડૂતના ઘરે દોરા દિવસે બંધ મકાનના તાળા તોડી લોખંડની પેટીમાંથી 17 તોલા સોના ચાંદીના દાગીના સહિત અંદાજે 1 લાખ રોકડ રકમની ચોરી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ। કેશોદ સહિત તથા તાલુકાના ગામોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે કેશોદ તાલુકાના ખીમદાણા ગામે ચોરી સફળતાપૂર્વક અંજામ આપ્યો છે। કેશોદના ખમીદાણા ગામના ખેડૂત જે ટીટોડી ખમીદાણા વચ્ચે વાડી વિસ્તારમાં રહે છે, રોડ ટચ મકાન આવેલ હોય જ્યાં તસ્કરો આજુબાજુના વિસ્તારમાં અજાણ્યા તસ્કરો માહિતી મેળવવા રેકી કરી રહ્યા હતા, જે બાદ ચોરી કરવામાં આખરે તસ્કરોને સફળતા મળી છે। કેશોદ તાલુકાના ખમીદાણા ગામના ખેડૂત નારાયણ મૈસુર સોલંકી તેમના પરિવારજનો સાથે સોનલધામ મઢડા દર્શને ગયા હતા, ત્યારે બપોરના સમયે તસ્કરો મકાનની બહારનો લોખંડનો ડેલો ઠેકી અંદર પ્રવેશી મકાનના દરવાજાનું તારું તોડી ઘરમાં પ્રવેશ કરી લોખંડની પેટીમાં રહેલા અંદાજે 17 તોલા સોના ચાંદી દાગીના તેમજ 50,000થી લાખ જેટલી રોકડ રકમ ચોરી કરી સફળતા મેળવી તસ્કરો પલાયન થઈ ગયા હતા। ખેડૂત પરિવાર ઘરે આવતા ચોરી થઈ હોવાનું જોવા મળતા ખેડૂત નારાયણભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેશોદના ખમીદાણા ગામે નવા વર્ષની શરૂઆત થતા પ્રથમ દિવસે ખેડૂતના બંધ મકાનમાં તસ્કરીનો બનાવ બન્યો છે। અજાણ્યા તસ્કરો દોરા દિવસે લોખંડનો ડેલો ઠેકી ઘરની ગ્રીલ અને દરવાજાના તારા તોડી કરી તસ્કરીનો અંજામ આપ્યો છે। તસ્કરોએ લોખંડની પેટીમાં રહેલા 17 તોલા સોના ચાંદીના દાગીના અને અંદાજે 1 લાખ જેટલી રોકડ સહિત કુલ 10,32,000 કિંમતની મત્તાની કરી તસ્કરી હતી, જે બાબતે મકાન માલિક નારાયણભાઈ મૈસુરભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી, જે ફરિયાદના પગલે જિલ્લા પરની પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચોરીના બનાવના પગલે લોકમુખે ચર્ચા મુજબ નુનાડા ગામની સીમ વિસ્તારમાં દાગીનાનો ખાલી બેગ તથા દાગીનાના બિલ તસ્કરો ફેંકી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે બાબતે પોલીસે સ્થળ પરથી કબજે કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે। તસ્કરોએ કેટલી ચોરીની ઘટનાના પગલે તસ્કરો પોલીસના હાથમાં ક્યારે આવશે એ જોવાનું રહ્યું। હાલ આ ઘટનાની તાલુકાભરમાં ચર્ચાઓ થઈ રહી છે। ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ।